પ્રહલાદજીને 100 વખત પ્રયત્ન કર્યો છે મારવા માટે, પણ યાદ રાખજો, જેટલી વાર મારવાનો પ્રયત્ન કર્યો એટલી જ વખત, એટલી જ વાર ભગવાન બચાવવા આવ્યો છે. શું કામ આવ્યા છે ભગવાન બચાવવા? એ ભક્તિથી તો છે, એના કરતાં વિશેષ પ્રહલાદજીમાં છે. એને એના બાપ કરતાં ભગવાન ઉપર વધારે ભરોસો હતો મારા વાલા. એને મારવા વાળા કરતાં બચાવવા વાળા ઉપર ભરોસો વધારે હતો. આપને ભગવાન ઉપર જરાય ભરોસો નહીં. વાતું ગમે તેવી કરીએ, ભરોસો નહીં. આપણે તો ગ્રહો જોવરાવ્યા પછી, એક દી વિધિ કર્યા પછી બીજે દી ફોન કરે, હજી હરખું થયું નથી, ભરોસો તો રાખ, હજી વાર લાગે. ભરોસો હોવો જોઈએ મારા વાલા. ભરોસો કેને કહેવાય? અરે સામાન્ય દૂધ જમાવીને, દૂધની અંદર છાશના ટીપા નાખી પછી બેનો જેમ ભરોસો કરે ને, એવો ભરોસો આવડવો જોઈએ. એ બેન દૂધમાં છાશ નાખી, મેરવણ નાખીને ઢાંકી દે, અને પછી રાત્રે ડોકિયા જોઈને જોવા ન જાય, જાયમું કઈ ન જાય, સવારે ડીશ ઉગાડે ત્યાં દહીં જાયમું હોય. જે ડોકિયા કરે ને મારા વાલા, એ ભરોસો ન હોય, એના કોઈથી દહીં ન જામે મારા વાલા. ડોકિયા ન કરવાના હોય આમાં.